અમિતકુટ આત્મહત્યા કેસમાં વધુ એક વળાંક સામે આવી રહ્યો છે અને સમાચાર હવે તેને લઈને જ સામે આવી રહ્યા છે। રાજકોટમાં અમિતકુટ આત્મહત્યા કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો। દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ દાખલ કરાઈ। 6 પીઆઈ સહિત કુલ 28 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દબાણપૂર્વક ખોટી રીતે 6 લોકોના નામ આપવા દબાણ કરતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। સગીરાએ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા સામે પણ આરોપ લગાવ્યા। સમગ્ર મામલે તપાસ એસએમસીને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે। કોર્ટે 1 જુલાઈ સુધીમાં સીસીટીવી ફૂટેજ રજૂ કરવા પોલીસને નિર્દેશ કર્યો છે। સગીરા દ્વારા જે ગોંડલ કોર્ટમાં જે ફરિયાદ કરવામાં આવી છે એ જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજાના પુત્ર પ્લસ ત્યાં એના જે માણસો છે, દીકપાલસિંહ છે, હેમભા છે, જેકીભાઈ છે ઉર્ફે જયકિશન છે, એમના વિરુદ્ધ છે અને એ સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે એ બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો નિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલાવવા માટે જે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે। ખાસ કરીને જે એક વિડીયો પણ સામે આવ્યો છે સગીરાના સામે શું કહેશો આને લઈને? એ અમને તો ખબર જ હતી આવું કંઈક નવી પ્રપંચ થશે જ એ લોકો તરફથી, એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટો છે કે એ લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે આ જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો બી મેં તમને આપેલો છે। એટલે એ જે વિડીયો જોવા વાળા છે એ પણ જોઈ શકે છે કે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે અને બહુ શોર્ટ વિડીયો છે કે જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે વિડીયો બનાવેલો છે।